ખરેખર પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતી કેવું છે કે એની પાછળ ઘણો સમય ભોગ આપવો પડે છે, પણ એ પછીનો જે પીરિયડ છે, એ પછીનો જે સમય છે, એ ખરેખર આપણા માટે બધા માટે ખૂબ જ સારો સમય આવે છે, કારણ કે શરૂઆતમાં ભોગ આપેલો પાછળ ખૂબ ઉપયોગ બને છે. અને આ જ્યારે મેં આંબા કર્યા ત્યારે આપણો વિસ્તાર એટલે કે રાધનપુર એરિયો જે કહેવાય વઢિયાર વિસ્તાર, અને આ વિસ્તારમાં આંબા થાય નહીં, છતાં જ્યારે મેં આંબામાં રિસ્ક લીધું કે મારે પ્રાકૃતિક જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી, એટલે બાગાયતી જ કરવું છે, એના પાછળ મેં આંબાનું થોડીક સલાહ લીધી. તલાળા ગીરમાં મારા મિત્ર છે, અને ત્યાંથી સલાહ લઈ અને આંબા મેં અહીંયા 900 જેવા આંબા વાવ્યા. ત્યારબાદ એની પાછળ મને ઘણા એવું કહેતા હતા કે આ ગાંડો થઈ ગયો છે, આનું મગજ જતું રહ્યું છે, કે આપણા એરિયામાં આંબા ન થાય, છતાંય આર્યો આંબા પાછળ પડ્યો છે. પણ એ પ્રાકૃતિક ખેતીમાં જે મેં ભોગ આપ્યો અને આજે 2 વર્ષ ને 4 મહિના જેવો સમય થયો છે, હવે તો આંબાના મોર પણ આવી ગયા છે, અને આ વખતે લગભગ આંબાએ આવશે, અને ખૂબ સારી એવી જેને કહેવાય મારે મળવું જોઈએ એવું બેનિફિટ મળ્યું છે. એટલે ખરેખર ખૂબ માતાજી મોગલની ખોડિયારની દયા છે. અને ગમે ત્યારે જો મુલાકાત લેવી હોય તો જો કે મારા મિત્રો આજે મુલાકાતે આવ્યા છે, ભરતજી ઠાકોરને મારા અશોકભાઈ પ્રજાપતિ, આ બંને, અને એમને પણ કીધું કે આ રીતની કંઈક થોડીક સલાહ આપજો. એટલે કોઈ પણને સલાહ લેવી હોય તો વરાણા ભામાથર રોડ છે આપણો, અને ત્યાં મોગલની મેર ફાર્મ હાઉસ છે આપણું, ગમે ત્યારે આપ પધારી શકો છો.